પ્રકાર છે, જૈવિક અને અજૈવિક. જૈવિક ઘટક એટલે બધા જ સજીવો જૈવિક ઘટકમાં સમાયેલ છે. આપણે બધા માનવ, પછી પશુ પક્ષી, પ્રાણીઓ એ બધા જૈવિકમાં સમાવેશ થાય છે. અને અજૈવિક એટલે ભૌતિક પરિબળો કે જેમાં તાપમાન, વરસાદ, પછી હવા, પછી પાણી એવા બધા તત્વો જે હોય ને એ અજૈવિકમાં સમાવેશ થાય છે. તો એ જૈવિક ઘટકના 3 પ્રકાર પડે છે. એક ઉત્પાદક, ઉપભોગીઓ અને વિઘટકો. તો ઉત્પાદક એટલે ખબર છે? ઉત્પાદક એટલે કાર્બનિક પદાર્થમાંથી અકાર્બનિક પદાર્થના સરળ રૂપે વિઘટન થાય તેને ઉત્પાદક કહે છે. અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થમાં રૂપાંતર થવાની પ્રક્રિયામાં જે શર્કરા અથવા સ્ટાર્ચનું રૂપાંતર જે થાય છે તેને ઉત્પાદક કહે છે. ઉત્પાદક એટલે આ સજીવો સ્વયંપોષી સજીવ હોય છે. આ સજીવ સૂર્યપ્રકાશની મદદથી અને ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક એટલે કે કાર્બન ડાયોક્સાઇડ થી શર્કરા અને તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરે છે. અને તે બધી લીલી વનસ્પતિમાં જોવા મળે છે. તેમ છતાં ઈ બે સિવાય વનસ્પતિ સિવાય એવા ઘણા એવા સજીવ હોય છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, જેમાં ઘણી બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. આના વિશે આપણે માહિતી લઈ લીધી છે. હવે બે વિશે બાકી છે. તો ઉપભોગી. ઉપભોગી એટલે ખબર? ઉપભોગી એટલે કે જે ઉત્પાદક દ્વારા થયેલા ખોરાકને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જે ખોરાકને એને પ્રાપ્ત કરે છે એ ઉપભોગીમાં સમાવેશ થાય છે. દાખલા તરીકે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે, તેને બકરી ખાય છે. એ પ્રત્યક્ષ રીતે બકરી ખાય છે. બકરીને પછી માંસાહારી જીવ જેમ કે વાઘ ખાય છે, એનો પરોક્ષ રીતે. ને તેમાં શાકાહારીમાં ગાય, ભેંસ, બકરી વગેરેનો સમાવેશ થાય છે. તે માંસાહારીમાં વાઘ, સિંહ, ચિત્તો વગેરેનો સમાવેશ થાય છે. મિશ્રાહારીમાં આપણે મનુષ્ય, કૂતરા, બિલાડા, ઉંદર વગેરે છે. અને પરોપજીવીમાં કૃમિ, ઈતરડી વગેરેનો સમાવેશ થાય છે. ઉપભોગીઓનો મુખ્યત્વે શાકાહારી અને માંસાહારી, મિશ્રાહારી તેમજ પરોપજીવી આ 3 પ્રકાર હોય છે. વિઘટકો. વિઘટકો એટલે ખબર? વિઘટક એટલે જટિલ કાર્બનિક પદાર્થમાંથી સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર થાય છે તેને વિઘટકો કહેવામાં આવે છે. જેમ કે બેક્ટેરિયા અને ફૂગ મૃતદેહમાંથી જૈવિક અકાર્બનિક પદાર્થમાંથી જૈવિક સરળ